બધું હું મોસ્ટ ઓફ તો 9-10 વાગે ખુલે એટલે ભાઈ નહીં કરતી ડાયરેક્ટ ના બગાહા ખાઈ છે ને આમ નાના એમ પૂછે શું કામ છે ન કહેવાય બે માં દીકરી ડાયરેક્ટ આમ ના ના કોથળો ભરી આવ્યા છે તીખી વેફર આટલો કોથળો ભરી આવ્યા છે બકરું આવી ગયું છે ડાબલા પહેરીને ડુંગળી આમાં ડુંગળી નો આવે આ બધા ફેમસ ઘૂઘરા ને સવારના 7:15 ને માથું 5 મિનિટ થઈ ગઈ છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ મેની લુક સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ અને હવે સવારમાં અત્યારે બને છે અત્યારે ભાખરી રેડી થઈ ગઈ છે અને ચા તો ભાઈ ચાલો ચા અને ભાખરી ખાઈ લઈ અને આજો પોતે એને ઘી અત્યારે ખબર નહીં તમ જમાવી દીધું હે ફ્રીજમાં રાખીને તો ભાઈ ચાલો ભાખરી ખાઈ લઈએ અને પછી ભાગી ઓફિસે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ભાઈ ચાલો હવે ખાઈ લઈએ ભાખરી સવારના 9 વાગી ગયા છે અને થોડુંક અહીંયા હું રાજકોટ અત્યારે કામ હતું થોડુંક તો ભાઈ અને હું નીકળી ગયો તો અત્યારે ઓફિસે જાવ 8 વાગ્યામાં હજી જરીક થોડોક આગળ ગયો ને બેસી રહ્યો ત્યાં યાદ આવી ગયું મેં કીધું થોડુંક અહીંયા સવાર 9 વાગ્યા પછી કાંઈ બધું ખુલે તો કામ પતાવી જવાનું હતું તો ભાઈ એટલે પાછો આવી ગયો અત્યારે રસ્તામાં પછી મંદિરે જતો આવ્યો મહાદેવને પાણી ચડાવતો આવ્યો આમ તો જો કે રોજ જાઉં હું આની જેમ નથી કે ભાઈ કોક દી જેની વાર જોઈને આ સોમવારે એટલે ગયો એવું નથી રોજ ડેઈલી રસ્તામાં આવે ત્યારે જાતો જાઉં તો ભાઈ હવે 9:15 જેવું થાય એટલે હમણાં થોડીક ભાઈ નીકળી ઓફિસે જવા માટે રસ્તામાં કામ પતાવવા દે કારણ કે બધું હું મોસ્ટ ઓફ તો 9-10 વાગે ખુલે એટલે ભાઈ પાછું ત્યાં એ બાજુ કાંઈ ન મળે અમારે જે કંઈ અમે માની લો કંઈ મોટી આમ ઝેરોક્સ છોકરાની સ્ટેશનરી ને એવું કાંઈ નથી બાજુ બધું બહારથી જ મંગાવવું પડે આવું ફેર ચાલો અત્યારે આવડ્યા તો જો અત્યારે ઉઠીને પોતાના માટે કરે છે ભાખરી રેડી અને પાછો મૂકી દીધો ચા અને એક કામ કરીશ મારું નહીં કરતી ડાયરેક્ટ ના બગાહા ખાઈ છે ને આમ નાના એમ પૂછે શું કામ છે ન થાય એમ હોય તો ના પાડી ડાયરેક્ટ આ તો સીધી ના જ હવે કોને કેવું છે તમને કહેવાય બે માં દીકરી ડાયરેક્ટ આમ ના ના પોતાને કંઈક કામ હોય ડાયરેક્ટ કરાવી લે હું કંઈક કહું ડાયરેક્ટ ના આવું શું કરીએ 7:15 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયો અત્યારે હવે ઘરે તો કોઈ હે નહીં ખબર નહીં ક્યાં ગયા મમ્મી ઓલી તો ઓફિસે ગઈ ઘરે લોક જ માર્યો હતો ચાવી બાવી હતી એટલે ખોલ્યું તાળું અંદર આવ્યો કોઈ હે નહીં હવે જોઈએ હવે ક્યારે આવે એમાં પપ્પા તો ગયા ગાંધીનગર હવે શું કામ માટે ગયા ને ગાંધીનગર એ પછી ક્યારેક કહીશ કારણ કે બહુ ટૂંકમાં જૂનું કામ હતું એ ટૂંકમાં હવે ટાઈમ કાઢીને વગર કીધે હોય ત્યાં ધક્કો ખાવો પડે એમ જ હતો ગાંધીનગર હવે સેના માટે શું હતું ને એ ટૂંકમાં 2-3 દી પછી ટૂંકમાં એનું આવી જાય ત્યારે કહું અત્યારે ટૂંકમાં અત્યારે કીધું હતું ખરી કે બપોરે બસમાં બેસી ગયા પાછા તો હવે આવતા જઈશે કદાચ પોગું આવ્યા છે તો ભાઈ ચાલો અત્યારે કોઈ હે નહીં કોઈક આવ્યું ના કોઈ નહીં ચાલો આવે ભાઈ ચાલુ કરું હવે ચાલો અત્યારે રાતના વાગી ગયા છે 8:30 અને આ બાજુ જો ઘરે આવ્યો ને તો જો મોરી વેફર આટલો આખું કોથળો ભરી આવ્યા છે આવડી આ તીખી વેફર આટલો કોથળો ભરી આવ્યા છે ભાઈ હું આ મેં કીધું ઘૂઘરા લેતો જાઉં મેં કીધું બે ખાઈ ત્યાં પોતે નીચે અહીંયા આટલો કોથળો ભરી આવ્યા અને આ બકરું આવી ગયું છે ડાબલા પહેરીને બહુ ફોન જોઈ રાખ્યો ને એને ડાબલા આવી ગયા અને ખાવા માંડીએ વેફર અને ઓલા ઊભા છે બે માં દીકરી બાયરે ક્યાં મમ્મી ક્યાં ગયા દહીંને શું કરવું તઈ વેફર ને દહીં ભાખરી ને દહીં તો ભાઈ ચાલો ભાખરી અને દહીં આવું છે અત્યારે ખાવામાં બીજું કંઈ છે નહીં મેનુમાં ઘૂઘરા બુઘરા લઈ આવો થોડા ઘણા તો ખાઈ લઈ કાઈટ ગ્રીલ્સ ગેલેરીમાંથી ચશ્મા કરાવ્યા ગ્રીલ્સ ગેલેરી આઈડી બનાવ્યું તો ગર્લ્સનો સ્પેલિંગ નહોતો આવડતો ગ્રીલ્સ લખ નાખ્યું ગ્રીલ્સ ગર્લ્સનો સ્પેલિંગ નહોતો આવડતો ગર્લ્સ છોકરી થાય ને ગર્લ્સનો સ્પેલિંગ નહોતો આવડતો વિચાર કરો તમે આઈડી બનાવ્યું ને મને કહે કે ગર્લ્સ ગેલેરી મેં કેટલી વાર સર્ચ કર્યું આવ્યું ને પછી એને મને બતાવ્યું આવ્યું કાઢીને તો ગ્રીલ્સ ગેલેરી હતું વાહ આવું ને આવું ખોટું નહીં આમ સાચું જ છે ક્યાં એ આઈડી છે કે હવે કાઢ નાખ્યું એમને આઈડી સાચું કાઢ નાખ્યું કે હે ગ્રીલ્સ ગેલેરી સર્ચ કરજો ગ્રીલ્સ ગેલેરી આવશે ગર્લ્સ ગેલેરી નહીં હોય ક્યાંય પછી એવું જ આઈડી બનાવ્યું હતું મને કંઈ ગર્લ્સ ગેલેરી સર્ચ કર્યો ને પછી કે હોય તો ભાઈ ચાલો અત્યારે વેફર થોડીક ખાતા થાય ત્યાં લગીમાં દહીં ભાઈ આવી જાય ભાઈ દહીં અને ભાખરી બીજું શું થાય આવું બે તો જમવાનું રેડી થઈ ગયું જો અત્યારે એ તો ઘૂઘરાની તૈયાર કરે હું ડુંગળી આમાં ડુંગળી ન આવે આ બધા ફેમસ ઘૂઘરા હોય ને એમાં ડુંગળીને એવું ન આવે કાંઈ એને બધાને એવું ડુંગળી નામ એવું જોઈએ આપણે આમ હાઈવે લેવલના ઘૂઘરા હોય ને એમાં ડુંગળીને એવું ન આવે સમજી ગઈ બટી શું ઘૂઘરા ન આવે ઘૂઘરા હું ડુંગળી ન આવે ના
ભગવાનજીભાઈના તો ભાઈ ચાલો ઘૂઘરા ખાઈ લઈ અને ભાખરી અને દહીં છે તો ભાઈ કાકા ખાઈ લઈ અને આ સાથે આજનો લોગ અહીંયા પૂરું કરીએ છીએ બ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો